ભારતીય વહીવટી તંત્ર ઉપર મોટી અસર ક્યાં પડી છે તો એક તો રાજ્યોની રચના ઉપર, એટલે ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્સીસ, બેંગોલ, મુંબઈ, મદ્રાસ એ તો અલગ પ્રેસિડેન્સીસ તો હતા જ. ત્યારબાદ પંજાબ, સિંધ, નોર્થ વેસ્ટ પ્રોવિન્સ, આ બલુચિસ્તાન વગેરે. તો એ પ્રકારે અલગ અલગ રાજ્યો સામ્રાજ્યમાં ભળતા ગયા અને અલગ અલગ રાજ્યોમાં વહીવટ કરવા માટે મોટા રાજ્યો માટે ગવર્નર્સ નિમાતા હતા અને નાના કદના રાજ્યો હોય તો ચીફ કમિશનર નિમાતા હતા. દાખલા તરીકે કુર્ગ કર્ણાટક પાસે અને દિલ્હી, હાલનું દિલ્હી, એ બધું ચીફ કમિશનરના હસ્તક હતું અને બાકી 12 પ્રોવિન્સ જે રાજ્યો હતા એ ગવર્નર્સના હેઠળ હતા. અને ગવર્નર જનરલ જેને કહેવાતું હતું એ બંગાળ અને ભારત માટે કોમન એક જ ગવર્નર જનરલ કામ કરતા હતા. 1833માં ભારત કેન્દ્રીય વહીવટ માટે અલગ ગવર્નર જનરલ અને બેંગોલ માટે અલગ ગવર્નર, એ જાતનું વહીવટ ત્યારથી શરૂ થયું. અને જે નોકરિયાત વર્ગ છે એ નોકરિયાત વર્ગ કંપનીના વખતમાં તો તમે વિચારી શકો તે રીતે કંપનીમાં જેની ઓળખાણ હોય, જેને મદદ કરવા એના ડાયરેક્ટર્સ પ્રેરાતા હતા અને ભલામણથી એ રીતે એ લોકોની નિમણૂક થતી. હવે એ નિમણૂક પામેલા બધા જ સારા હોય એવું પણ ન હોય. એટલે 1853માં ઓપન કોમ્પિટિશન, એટલે મેરિટથી ફક્ત જે સારી રીતે પરીક્ષાઓ લખી શકે, ઇન્ટરવ્યૂમાં સારું પેલું દેખાવ કરી શકે અને ઓક્સફર્ડ, કેમ્બ્રિજ જેવા સૌથી પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોના ગ્રેજ્યુએટ્સને લેવાનું પસંદ કર્યું. અને 1855માં ઇમ્પિરિયલ સિવિલ સર્વિસને પ્રથમ પરીક્ષા લેવાઈ. હવે આ એક વિચિત્ર વાત છે કે ઇંગ્લેન્ડમાં પોતે એ લોકો મેરિટ ઉપર પસંદગી તો 50-60 વર્ષ પછી એ લોકોએ કર્યું, પણ ભારત માટે આ મેરિટ બેઝડ સિલેક્શન 1855થી શરૂ કર્યું. અને તાલીમ માટે પહેલાં તો ઓક્સફર્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોકલતા, પણ ત્યારબાદ હેલીબરી કોલેજ નામની સંસ્થા સ્થપાઈ. એટલું પ્રખ્યાત અને ખૂબ સારા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ અને ભારતમાં સેવા કરવા માટે એમ કહેવાતું હતું કે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજના વિદ્યાર્થીઓ કરતાં પણ આ લોકો વધુ પ્રભાવશાળી હતા. અને થોડા વખત માટે ફોર્ટ વિલિયમ ખાતે પણ તાલીમ સંસ્થા એક યોજાઈ હતી મુંબઈ અને મદ્રાસના ખાસ ઓફિસરો માટે, પણ એ હેલીબરી કોલેજના અસ્તિત્વ પછી બંધ થયું. અને જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે દિલ્હી ખાતે આપણે મેટકોફ હાઉસમાં આઈએએસ ઓફિસરોની તાલીમ આપતા હતા. અને હવે તો મસૂરી ખાતે, દેહરાદૂનથી થોડુંક આગળ, લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તો એમાં તાલીમ અપાય છે. અને એટલે એક રીતે જુઓ તો આ તાલીમ અને ઓપન મેરિટ સિસ્ટમ આજે યુપીએસસી જે પરીક્ષા માટે તમે તૈયારી કરવાનું ધારો છો તો એ બધાનું નીવ તો લગભગ 1855માં, એ 150 વર્ષ પહેલાં નખાયું હતું. તો એમનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો બીજો એક મહત્ત્વનો ફાળો જિલ્લા વહીવટ અને જિલ્લા કલેક્ટરનો. તો 1772માં કલેક્ટરોની નિમણૂક થઈ, પણ 2 વર્ષ પછી એવું લાગ્યું કે આ કાંઈ બહુ ઉપયોગી નથી. પણ 1781 પછી એવું લાગ્યું કે ભાઈ આ ખરેખર આના વગર ચાલી શકે એમ નથી. એટલે કલેક્ટરો ત્યારથી હિન્દુસ્તાનમાં સળંગ કન્ટિન્યુડ દરેક રાજ્યમાં એમને નિમણૂકો થઈ છે. 1828માં એવું લાગ્યું કે કલેક્ટરો તો અનેક કામગીરીમાં વ્યસ્ત છે, પણ એમના તાબા હેઠળ જે નોકરિયાતો છે એ કામ સરખું કરે, ભ્રષ્ટાચારમાં કદાચ ઇન્વોલ્વ હોય, લોકલ સ્થાનિક માણસો સાથે ઇન્વોલ્વ હોય, તો એવા સંજોગોમાં કોઈ દેખરેખ રાખવા માટે વધુ વરિષ્ઠ અધિકારી 3-4 જિલ્લાઓ વચ્ચે એક હોય તો એ વધુ સક્ષમ રીતે કલેક્ટરેટની તપાસ થઈ શકે અને નિયમ મુજબ ચાલે છે કે કેમ તે જોઈ શકાશે. એટલે 1828માં ડિવિઝન્સ, એટલે 3-4 જિલ્લાઓને ભેળવીને એક ડિવિઝન કહેવાતું હતું અને ડિવિઝનલ કમિશનર્સ નિમાયા. આપણે ત્યાં પણ, આપણે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે
અમદાવાદ ખાતે ડિવિઝનલ કમિશનર હતા, મુંબઈ રાજ્યમાં તો નાગપુર ખાતે ડિવિઝનલ કમિશનર હતા, પુણે ખાતે હતા, યુપી મધ્યપ્રદેશમાં આજ દિવસ સુધી ડિવિઝનલ કમિશનરો છે. પણ ગુજરાતમાં આપણે 2-3 વર્ષ પછી કમિશનરને બદલે સ્પેશિયલ સેક્રેટરી અપીલ્સ, ડેવલપમેન્ટ કમિશનર વગેરે નિમ્યા. પણ ભારતમાં અનેક રાજ્યોમાં આજ સુધી ડિવિઝનલ કમિશનરની પ્રથા ચાલુ છે. અને કલેક્ટર તે વખતે કલેક્ટર તરીકે પણ હતા, જજ તરીકે પણ હતા. એટલે ડિસ્ટ્રિક્ટ જજ આજે જે કામ કરે છે, ચોરીના, ખૂનના કિસ્સાઓ, એ બધું પણ કલેક્ટરો સાંભળતા અને નિર્ણય આપતા. અને મેજિસ્ટ્રેટ તરીકે એટલે કાયદા અને વ્યવસ્થા જળવાય તે પણ. એટલે 1786માં આ વ્યવસ્થા ચાલુ હતી. પણ 1793માં એવું લાગ્યું કે ભાઈ જ્યુડિશિયલ કામગીરી કલેક્ટરના કામગીરીમાં ખૂબ વિરોધાભાસી છે. એટલે 1831માં સેપરેટ સિવિલ જજ, જ્યુડિશિયરીનું કામગીરી અલગ જજેસને આપવાનું એ નક્કી થયું. અને 1853માં કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એટલે કલેક્ટર એટલે માત્ર મહેસૂલ ભેગો કરવા માટે નહીં, સામાન્ય વહીવટ માટે નહીં, પણ પોલીસ ઉપર પણ દેખરેખ રાખે અને જિલ્લામાં શાંતિ જળવાય તેના માટે જે પગલાં ફક્ત પોલીસ મારફત નહીં પણ પોતે સૂઝબૂઝથી પોલીસ ઉપર દેખરેખ રાખીને કરે તેવું નક્કી થયું. પછી બોર્ડ ઓફ રેવન્યુ એ ગુજરાતમાં નથી પણ યુપીમાં, બિહારમાં અને અનેક ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આ બોર્ડ ઓફ રેવન્યુ પ્રચલિત છે. તો એવું લાગ્યું કે કલેક્ટરોના હુકમ ઉપર અપીલ સાંભળવું હોય તો તે વખતે હાઈકોર્ટ્સ દરેક રાજ્યમાં એની સ્થાપના નહોતી થઈ. તો એને લાગ્યું કે રેવન્યુ કેસીસ જે હોય એ અપીલ્સ બોર્ડ ઓફ રેવન્યુ સાંભળે. એટલે 1778માં એપીલેટ ફંક્શન્સ બોર્ડ ઓફ રેવન્યુને આપવામાં આવ્યા. અને આજે પણ બોર્ડ ઓફ રેવન્યુ યુપી વગેરે રાજ્યોમાં બહુ પાવરફુલ ખૂબ સત્તાધારી ઓર્ગેનાઇઝેશન એકમ તરીકે ગણાય છે અને બહુ વરિષ્ઠ અધિકારીઓને ત્યાં મૂકવામાં આવે છે. અને આ ડિવિઝનલ કમિશનર્સ બોર્ડ ઓફ રેવન્યુ અને કલેક્ટર વચ્ચેનું એક સેતુ, એક બ્રિજ તરીકે એમનો રોલ નક્કી કરવામાં આવ્યું. 1857 પછી તો બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધું અને રાણીએ જે જાહેરાત કરી ક્વીન્સ પ્રોક્લેમેશન, એના પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1858 1858માં નવેસરથી વહીવટ ગોઠવ્યું. તો તેમાં એક તો ઇંગ્લેન્ડ ખાતે સેક્રેટરી ઓફ સ્ટેટ 15 વરિષ્ઠ લોકોનું કાઉન્સિલ અને આ સેક્રેટરી ઓફ સ્ટેટ પાર્લામેન્ટને જવાબદાર હોય તેવું ગોઠવણ ત્યાં ઇંગ્લેન્ડ ખાતે. અને આપણે ત્યાં વાઇસરોય, ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોય ની નિમણૂક થઈ. અને આ થયા પછી 1857ના અનુભવને ધ્યાનમાં રાખતા બ્રિટિશને તે વખતે લાગ્યું કે પ્રોવિન્સીસ એટલે રાજ્યોને ખૂબ વધુ સત્તા ન આપીએ, બધું એક કેન્દ્રિત કરીને રાખીએ. એટલે તે થોડા વખત માટેનો જે વહીવટ એને બેનેવલન્ટ ડેસ્પોટિઝમ કહેવાય છે. એટલે વાઇસરોયની સર્વોપરિતા અને બ્રિટિશ હિતોનું જ રક્ષણ અને દેશી રાજ્યો ઉપર પણ ચાંપતી નજર અને કાયદાને વ્યવસ્થા કોઈ પણ હાલતમાં કાબુ બહાર ન જાય તે માટેનું તે અભિગમથી ખૂબ વધુ પ્રમાણમાં કેન્દ્રિત એ પ્રકારનું વહીવટ અમલમાં આવ્યું. 1861માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, લગભગ પહેલી જ વાર એમને લાગ્યું કે ભારતીય ટેલેન્ટ પણ મોટા પ્રમાણમાં છે, એટલે એને ભલે વહીવટના સંચાલનમાં આપણે ભાગીદાર ન બનાવીએ પણ એમનો સહકાર તો આપણે લઈએ. એમ કરીને એના જે લેજિસ્લેટિવ કાઉન્સિલ ગવર્નર જનરલ સાથેનું હતું એમાં 6 ઇન્ડિયન મેમ્બર્સ લેવાનું વિચાર થયું. અને રાજ્ય સરકારો જે સુપરસીડ થઈ ગયેલા હતા તો ત્યાં રાજ્ય સરકારો ફરી એને પુનર્જીવિત કરીને પ્રોવિન્શિયલ કાઉન્સિલ્સની પણ નિમણૂક થઈ. એટલે અને ત્યાં 3 ઇન્ડિયન્સ ભારતીય નાગરિકો એમને નિમણૂક કરવામાં આવી. એટલે તબક્કાવાર
ભારતીયોને સરકારની વહીવટ સાથે સાંકળવા માટેના પગલાં હતા. શરૂઆતમાં તો ખૂબ 3-6 બહુ નાની સંખ્યામાં, અને એ પણ ફક્ત સલાહ પણ નહીં, ફક્ત સૂચન કરવા માટેની સત્તા. કોઈ કાયદાનું વિવેચન ન કરી શકે અને બજેટ અંગેના પ્રશ્નો ન પૂછી શકે તેવું તે પ્રકારનું 1861ની પરિસ્થિતિ રહી. ત્યારબાદ 1892માં ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ, તો એમાં જેટલા કાઉન્સિલના મેમ્બર્સ હતા એ મેમ્બર્સનો એની સંખ્યામાં ઉમેરો કરવામાં આવ્યો. ચૂંટણી એક નાના પાયા ઉપર ચૂંટણીના પ્રિન્સિપલને પણ સ્વીકાર્યું અને બજેટ જેવી બાબતોની ચર્ચા કરી શકે, પણ એ સ્વીકારવું કે ન સ્વીકારવું એ તો વાઇસરોય અને ગવર્નર્સ નક્કી કરી શકતા હતા. પણ તેમ છતાં એટલું કહી શકાય કે નાનકડું આગળનું પગલું વહીવટના ભાગીદારીમાં આ રહ્યું 1892નું ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ. ત્યાર પછી મોટો માઇલસ્ટોન એ આવે છે કે મોર્લે મિન્ટો રિફોર્મ્સ 1909નું, અને એ મોર્લે મિન્ટોના વિચાર વિમર્શ પછી ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ 1909 એ અમલમાં આવ્યું, અને એમાં પણ કાઉન્સિલની સંખ્યામાં 16થી 60 સુધીનો લઈ ગયા, અને રાજ્યોમાં જે કાઉન્સિલ્સ હતા લેજિસ્લેટિવ તો એ 20થી 50 સુધી લઈ ગયા. અને પણ મોર્લે જ્યારે બ્રિટિશ પાર્લિમેન્ટમાં એમણે આ સુધારણાની રજૂઆત કરી ત્યારે એને સ્પષ્ટ રીતે કહ્યું કે આ તો ભારતીયોનો સહકાર આપણે મેળવીએ છીએ, પણ એમને પાર્લિમેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ એ આપવાનો બિલકુલ અમારો ઈરાદો છે જ નહીં. એટલે બહુ સ્પષ્ટ એને કહ્યું. અને એક એની સાથેની ઉદાસીન બાબત એ રહી કે અલગ ઇલેક્ટોરેટ્સ એટલે મતદાર વિભાગ, તો એમાં મુસ્લિમ્સ માટે અલગ, ચેમ્બર ઓફ કોમર્સ માટે અલગ, જમીનદારો માટે અલગ. એ જે 1909ના સુધારણા સાથે આવ્યું એ કમનસીબ ગણી શકાય, કારણ એના દુષ્પરિણામો પાછળથી જોવા મળ્યો છે. 1919માં મોન્ટેગુ શેમ્સફોર્ડ એક્ટ એ અસ્તિત્વમાં આવ્યું, અને એમાં ડાયાર્કી એટલે બે ભાગમાં વહીવટ વહેંચાઈ ગયો. રિઝર્વડ સબ્જેક્ટ્સ એટલે અમુક વિષયો વાઇસરોય અને ગવર્નર્સ પાસે જ હોય, એટલે નાણાં વિભાગનું, પોલીસ વગેરે, એ એક્સટર્નલ અફેર્સ, અન્ય રાજ્યો સાથેના સંબંધો વગેરે, અને ફક્ત શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય એવી બાબતો ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ એટલે તબદીલ કરેલા વિષયો તરીકે ગણવામાં આવ્યા. અને 1919માં ડિવોલ્યુશન એટલે સત્તા સોંપણી માટેની એક કમિશન રચાઈ, અને ખાસ કરીને રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના સંબંધો અંગે ચર્ચા થઈ. પણ આ બધા આપણને આજે દેખાય છે કે થોડું થોડું એક નાનું પગલું એ લોકો લેતા ગયા, પણ કોંગ્રેસ પાર્ટીએ અને લોકમાન્ય તિલકે ખાસ કહ્યું કે આ ડિસઅપોઇન્ટિંગ છે, સવાર વગરનું સૂરજ તરીકે એને વર્ણવ્યું હતું. એટલે ખરેખર જે જરૂરિયાત છે અને જે ભારતમાં જે કેપેબિલિટી એટલે ક્ષમતા છે એને ઉદ્દેશીને બનાવેલું એવું દેખાયું નહીં. પછી 1919ના કાયદામાં એવું હતું કે દર 10 વર્ષે એક રોયલ કમિશન નિમાશે ભારતના વહીવટ બાબતમાં, અને શું નવું કરવા જેવું છે. તો એ રીતે 1927માં એ કમિશન નિમાયું, સાયમન કમિશન તરીકે આજે ઓળખાય છે. અને એમણે ખાસ કહ્યું કે ભાઈ બેવડું જે ડાયાર્કી, રિઝર્વડ સબ્જેક્ટ અને ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ એ બરાબર નથી, અને જે વિષયો આપણે આપવા માગીએ છીએ ચૂંટાયેલા મંત્રીશ્રીઓ જ કરે, અને સમય એવો નથી કે બધાને આપણે મતદાનનો અધિકાર આપી શકીએ, પણ ક્રમશઃ સમયબદ્ધ રીતે આપણે આપીશું, એ જાતનું એમણે કહ્યું. અને સેન્ટ્રલ લેજિસ્લેચર એટલે કેન્દ્ર ખાતે જે કાયદા બનાવવા માટેની જે પરિષદ હતી એ રાજ્યમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ આના સભ્યોને ચૂંટાઈને મોકલતા હતા. એટલે આજે જે રાજ્યસભા છે, જેના સભ્યો દરેક રાજ્યના MLAs, મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને કાઉન્સિલ એ ચૂંટાઈને મોકલે છે,
તો એ જ એનું એ પહેલું પ્રથમ દર્શન આપણે આ સાયમન કમિશનના ભલામણોના અંતે જોવા મળે છે. પછી આવે છે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. એ ખરેખર તો એકદમ મોટું લેન્ડમાર્ક છે, કારણ ફેડરલ એટલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો બહુ જ ખૂબ વિગતવાર એની ચર્ચા થઈ છે, અને રાજ્યોમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેન્દ્રમાં પણ હોય, અને રાજ્ય સરકારની સત્તાઓ અને કઈ બાબતોમાં પોતાનું કાયદો વગેરે બનાવી શકે એવા 54 જેટલા વિષયો રાજ્ય સરકારને ફાળવવામાં આવ્યું, અને 59 જેટલા વિષયો કેન્દ્ર સરકારને ફાળવવામાં આવ્યું, જેમાં એક્સટર્નલ રિલેશન્સ, ફાઇનાન્સ વગેરે, અને અમુક કન્કરન્ટ એટલે બંનેમાં કાયદા બનાવી શકે, પણ જો કેન્દ્ર બનાવે તો કેન્દ્ર સર્વોપરી રહેશે. એ આ કન્ડિશન, આ 3 લિસ્ટ, સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ, આજે પણ આપણા સંવિધાનમાં લગભગ સમાવેશ થયેલો છે, થોડા માઇનર ફેરફારો સાથે. અને પણ જવાહરલાલ નહેરુએ કહ્યું કે આ 1935નો એક્ટ ભલે બહુ વિગતસર છે, પણ ફોરેન રિલેશન્સ, ડિફેન્સ, ટ્રેડ અને ફાઇનાન્સ જેવી મહત્ત્વની બાબતો વાઇસરોયના જ હસ્તક છે, એટલે ખરેખર આપણને બહુ આપણી જરૂરિયાતોને પહોંચી વળતું નથી, એ જાતનું એમનું કમેન્ટ્સ તે વખતે એમણે કહ્યું. પણ તેમ છતાં 1935નો એક્ટ ખૂબ મહત્ત્વનો છે, એટલા માટે કે સંવિધાનના અનેક પ્રોવિઝન્સ આ એક્ટને આધારિત છે, પેટર્ન. પછી આપણે જો સર્વિસીસ એટલે નોકરશાહી અથવા વહીવટી તંત્ર તરફ જો આપણે ધ્યાન આપીએ, તો 1855માં મેં કહ્યું અગાઉ તેમ પ્રથમ વખતે મેરિટના ધોરણે એટલે યોગ્યતાના ધોરણે પરીક્ષા લેવાય. પછી 1980માં લગભગ 1/6 એટલે 16% જેટલી જગ્યાઓ ભારતીયોને મળે તેવું નક્કી કરવામાં આવ્યું, અને 1887માં એટચિન્સન કમિટી નામની કમિટી લોકોએ સ્થાપના કરી, અને આજે જે આપણે ત્યાં IAS છે, પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસ એટલે રાજ્યોનું સિવિલ સર્વિસ છે, અને સબઓર્ડિનેટ સર્વિસ, તો એનું એ જે માળખું છે એ માળખું એટચિન્સન કમિટીના વખતમાં નક્કી થયું. અને આ ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે ICS, એને પહેલાં તો ઇમ્પિરિયલ સિવિલ સર્વિસ કહેવામાં આવતું હતું, એટલે સામ્રાજ્યને વહીવટ કરવા માટેનું. પણ ઇંગ્લિશવાળાને પોતાને લાગ્યું કે આ શબ્દ કંઈ બહુ સ્વીકારવા જેવો નથી, એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસ ICS એમ કહેવામાં આવ્યું. હવે તે વખતે પણ